મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર। નવરાત્રી માં દુર્ગાની ઉપાસનાનો સર્વોચ્ચ તહેવાર છે। આજે આપણે જાણીશું કે અખંડ દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે, દીવો ઘીનો કરવો કે તેલનો કરવો જોઈએ, દીવો કઈ દિશામાં રાખવો જોઈએ અને જો દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ। મિત્રો, અખંડ દીવો એટલે એવો દીવો જે નવરાત્રીના 9 દિવસ સુધી સતત પ્રગટતો રહે છે। તે ક્યારેય બુઝાય નહીં। એ માતાજીની જ્યોતનું પ્રતીક છે। આ જ્યોતિ ભક્તિ, શક્તિ અને દેવીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, નવરાત્રીમાં અખંડ દીવાનું મહત્વ ઘણું ખરું છે। દેવીનું આમંત્રણ માનવામાં આવે છે। અખંડ દીવો એ દેવીના આમંત્રણનું વિશેષ મહત્વ છે। અખંડ જ્યોતિ માં દુર્ગાને ઘરે આમંત્રિત કરે છે। અખંડ જ્યોતિને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યોતિ સતત પ્રગટતી રહે તે શક્તિ, ધૈર્ય અને અડગ વિશ્વાસનું પ્રતીક છે। નકારાત્મક શક્તિઓ નાશ કરે છે અને અખંડ દીવો ઘરના દુઃખ, દારિદ્ર્ય, નકારાત્મક ઉર્જા અને દોષોને દૂર કરે છે। માન્યતા છે કે જો અખંડ જ્યોતનો દીવો પ્રગટે છે ત્યાં દેવી કૃપા ક્યારેય ઓછી થતી નથી। માતા ભક્તોને આશીર્વાદ અને સુખ સમૃદ્ધિ આપે છે। મોક્ષ અને શાંતિ, અખંડ દીવો પિતૃઓને પણ શાંતિ આપે છે અને પાપોનો નાશ કરે છે। પિતૃઓને મોક્ષ મળે છે અને આથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। તો મિત્રો, હવે વાત એ છે કે અખંડ દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ। તો અખંડ દીવો નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે ઘર સ્થાપનાના દિવસે સવારે શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવે છે। દીવો 9 દિવસ સુધી સતત પ્રગટતો રહેવો જોઈએ। હવે પ્રશ્ન એ થાય કે દીવો કઈ બાજુ રાખવો જોઈએ। તો કે દીવો હંમેશા દેવસ્થાન કે પૂજાગૃહમાં સ્થાપિત કરવો જોઈએ। હંમેશા પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। પૂર્વ તરફ જ્યોતિ હોય તો એ જ્ઞાન, સકારાત્મકતા અને પ્રકાશ આપે છે, જ્યારે ઉત્તર તરફ જ્યોતિ હોય તો સમૃદ્ધિ, ધન, સુખ અને માતાની કૃપા આપે છે। દીવો એવી જગ્યાએ રાખવો કે જ્યાં હવા કે લોકોના આવતા જતા ને કારણે તે બુઝાઈ ન જાય। હવે પ્રશ્ન એ હોય કે ઘીનો દીવો કરવો કે તેલનો દીવો। નવરાત્રીમાં દીવા માટે ઘી અને તેલ બંનેનો પોતાનો આધ્યાત્મિક અર્થ અને મહત્વ છે। ગાયના ઘીનો દીવો સર્વોત્તમ માનવામાં આવે છે। ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ, શાંતિ, આરોગ્ય, પવિત્રતા અને દેવકૃપા મળી રહે છે, જ્યારે ઘીનો દીવો પ્રકાશ, નકારાત્મક શક્તિઓ દૂર કરે છે અને દેવી માં બહુ પ્રસન્ન થાય છે। જ્યારે તેલનો દીવો, ખાસ કરીને તેલનો દીવો પાપ અને દુષ્પ્રભાવ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે। તેલનો દીવો આયુષ્ય વૃદ્ધિ, તન મનના દુઃખનો નાશ કરે છે અને રોગ મુક્તિ આપે છે। આર્થિક સ્થિતિ મુજબ દીવો કરવા અને દુશ્મનો પર વિજય મેળવવા માટે તેલનો દીવો શ્રેષ્ઠ છે। તેથી માતા દુર્ગાની આરાધનામાં ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ છે, પરંતુ જો ઉપલબ્ધ ન હોય તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। ઘણા ઘરોમાં બંને દીવા સાથે પ્રગટાવવામાં આવે છે। હવે આપણે જોઈએ કે દીવો કઈ રીતે પ્રગટાવવો જોઈએ। અખંડ દીવો સામાન્ય રીતે ઘીનો દીવો કે ગાયના ઘીનો જ પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો ઘી ઉપલબ્ધ ન હોય તો તેલનો દીવો પણ પ્રગટાવી શકાય। દીવો પ્રગટાવવા માટે હંમેશા વટાણા અથવા રૂઈના વાસા વાપરવા। દીવો ઊંડી
કાંસાના પાત્ર કે મોટી થાળીમાં રાખીને આસપાસ ફૂલો અને અક્ષતથી શણગારવું જોઈએ. જો દીવો ઓલવાઈ જાય તો આપણે એવો મનમાં પ્રશ્ન થાય કે તો શું થાય? નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવાનો નિયમ છે. જો દીવો ભૂલથી ઓલવાઈ જાય તો એ અશુભ સંકેત માનવામાં આવે છે. ભક્તિમાં વિક્ષેપ કે માતાની કૃપા ઓછી થવાનો સંકેત છે. ઘરમાં તણાવ, અવરોધો કે નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. એવી માન્યતા છે કે આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે કે ભક્તનો ધ્યાન ભંગ થયો છે અને જાગૃતિ ઘટી છે. દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ? તો તરત જ દીવો ફરીથી પ્રગટાવવો જોઈએ, જેથી માતાજીની પાસે ક્ષમા માંગવી જોઈએ કે હે દેવી માં, અજ્ઞાનવશ દીવો બુઝાઈ ગયો, ક્ષમા કરજો અને અખંડ જ્યોતિ પ્રગટતી રહે તેવી કૃપા કરજો. દીવો પ્રગટાવતા સમયે ઓમ દુર્ગાએ નમઃ અથવા તો ઓમ એમ દુર્ગાએ નમઃ મંત્ર બોલવો. શક્ય હોય તો થોડી ક્ષણ માતાના નામના જાપ કરવાથી અશુભ અસર દૂર થાય છે. તો મિત્રો, વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.